નમસ્કાર મિત્રો. આજે આપણે ધોરણ 4 ગણિત નું પ્રકરણ 11 ઘડિયા અને ભાગાકાર વિશે શીખીશું. મિત્રો, ઘડિયા તો ગણિતનો પ્રાણ કહેવાય. તો આવા સરસ મજાના પ્રકરણમાં આપણને ખૂબ મજા આવશે. તો ચાલો શીખવાની શરૂઆત કરીએ. શ્યામાનો બગીચો. શ્યામાએ પોતાના બગીચામાં સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રોપા વાવ્યા. તેણે આ રોપાને 3 ક્યારીઓમાં રોપ્યા. તેનો બગીચો આવો દેખાય છે. જુઓ મિત્રો, આ શ્યામા છે અને એ એવું કહે છે કે જુઓ મેં કેવી રીતે આ 18 રોપા ક્યારીઓમાં વાવ્યા. હવે શ્યામાએ વાવેલો આ સૂરજમુખીનો ક્યારો છે, આ ગુલાબનો ક્યારો છે અને આ ગલગોતાનો ક્યારો છે. દરેક ફૂલની ક્યારીની ગોઠવણ અલગ અલગ છે, જે આપણે ચિત્રોમાં જોઈ શકીએ છીએ. જુઓ ગુલાબને કેવી રીતે વાવ્યા છે. હવે તમારું ધ્યાન મિત્રો ગુલાબના ક્યારા ઉપર લઈ જાઓ. 18 ગુલાબ છે, એટલે કે 18 બરાબર 6 ગુણ્યા 3, એટલે કે 6 હાર અને 3 રોપા, એટલે કે દરેક હારમાં 3 રોપા વાવ્યા છે, એટલે 18 રોપા છે. સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય? અહીં એક રીત તો લખેલી જ છે. જુઓ 18 બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા, એટલે કે તે જગ્યાએ ખાલી જગ્યા હારમાં ખાલી જગ્યા રોપા છે. તો જુઓ મિત્રો, સૂરજમુખીનો તમે ક્યારો જોશો તો એક હાર છે, એમાં 18 રોપા છે, એટલે કે એક હારમાં 18 રોપા આપણો જવાબ બને. હવે ગલગોતાની વાત કરીએ તો 18 જ રોપા છે, પરંતુ હાર કેટલી છે? 2 છે. દરેક હારમાં કેટલા છે? 9 છે. તો 2 હારમાં 9 રોપા છે. આ રીતે જવાબ આપ નોંધશો. અભરાઈમાં બરણીઓ. ભીમાએ 30 જગ માટે છાજલી બનાવી. આ એક લાંબી છાજલી હતી, જેમાં 2 પંક્તિઓ એટલે કે હાર છે અને દરેક હારમાં બરાબર એક જ સરખી સંખ્યામાં જગ રાખેલ છે. જુઓ આ ભીમાની છાજલી છે, 2 હાર છે અને દરેક હારમાં સરખી માત્રામાં જગ આપણને દેખાય છે. શું તમે બીજી કોઈ રીતે છાજલી બનાવવાનું વિચારી શકો? તો ચોક્કસ વિચારી શકીએ. તો અહીં જવાબ આપણે હા લખીશું. કેવી રીતે? તો જુઓ મિત્રો, એક છાજલી દોરો, તેમાં દર્શાવો કે તમે દરેક હારમાં નાની મોટી કેટલી બળની ગોઠવી શકો છો, તે જગ્યાએ કુલ કેટલી હાર છે. તો મિત્રો જુઓ, આ છાજલી આ એક છે, એના ઉપર આ રીતે આપણે 10 બળની ગોઠવીએ. બીજી છાજલી ફરી પાછી 10, ત્રીજી છાજલી ફરી પાછી 10. આમ આ બાજુના ચિત્રના જે 30 બળનીઓ છે એને જુદી જુદી રીતે આ 3 હારમાં ગોઠવી શકીએ. જવાબ શું બનશે કે ભાઈ 3 હાર છે, દરેક હારમાં 10 બળની છે, એટલે 30 બળનીને આપણે 3 હારમાં દરેક હારમાં 10 બળની આવે એ રીતે ગોઠવી શકીએ. શું તમારા મિત્રએ કોઈ અલગ રીતે છાજલી દોરેલ છે? તો હા, દોરેલ જ હોય, કારણ કે 30 બળનીઓને અલગ અલગ રીતે દોરી શકાય. જુઓ મિત્રો, આ પહેલી હારમાં આ 6 બળની, બીજી હારમાં બીજી 6, ત્રીજી હારમાં બીજી 6, ચોથી હારમાં બીજી 6, પાંચમી હારમાં બીજી 6. આમ 5 હાર અને એક હારમાં 6 બળની, એટલે આ રીતે 30 બળની પૂરી થાય. જુઓ 30 બરાબર 5 ગુણ્યા 6, એટલે કે 5 ખાના એટલે કે હાર, અને દરેક ખાનામાં એટલે કે હારમાં 6 બળની. બીજી પણ આવી રીતે ગોઠવી શકાય મિત્રો. 5 હારના બદલે આપણે 6 હાર કરીએ તો જો એક હારમાં 5, બીજી હારમાં, ત્રીજીમાં, ચોથીમાં અને પાંચમીમાં અને છઠ્ઠીમાં છેલ્લે, આ રીતે 6 હારમાં દરેક હારમાં 5 બળની આપણે ગોઠવી શકીએ. એટલે બનશે 30 બરાબર 6 ગુણ્યા 5, એટલે કે 6 ખાના એટલે કે 6 હાર
અને દરેક ખાનામાં 5 બળની. મિત્રો, જુદી જુદી રીતે વસ્તુઓને સરખી માત્રામાં હાર બનાવી ગોઠવી શકાય એની આ વાત છે. આપ આ વાત ધ્યાને લેશો. સરળ રીતો આ બનતી છે. મને 7નો ઘડિયો નથી આવડતો. મિત્રો, તમને તો ઘડિયા આવડતા જ હશે એવી હું આશા રાખું છું. અહીં આ બનતીને 7નો ઘડિયો આવડતો નથી. હવે આ ગુરુ છે. મને 5 સુધીના ઘડિયા આવડે છે, પરંતુ એક સરળ રીત પણ છે. હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. જુઓ મિત્રો, એનો 2નો ઘડિયો આવડે છે, 1 થી 5ના ઘડિયા આવડે છે, મતલબ કે 2નો ઘડિયો પણ આવડે છે અને 5નો ઘડિયો પણ આવડે છે. તો આ ગુરુ કહે છે કે હું 2 અને 5ના ઘડિયાની મદદથી 2 વત્તા 5 એટલે કે 7નો ઘડિયો પણ બનાવી શકું. જુઓ, આ રીતે બનાવે છે. આપણે 2નો ઘડિયો ખૂબ સરળ છે એટલે બોલીએ નહીં. 2 પંચા 10, 2 છંગ 12, 2 સત્તા 14, 2 અથા 16, 2 નવા 18, 2 ડાન 20. હવે 5નો ઘડિયો 5 એકા 5, 5 દુ 10, 5 તાળી 15, 5 ચોક 20, 25 25 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠા 40, 5 નવા 45 અને 5 દાન 50. હવે આ 2 અને 5ના ઘડિયાની મદદથી 7નો ઘડિયો કઈ રીતે બને છે જુઓ મિત્રો. એને જે 2ના ઘડિયાના જવાબ છે, જે ભૂરા રંગના લંબચોરસમાં આપણને દેખાય છે, અને 5ના ઘડિયાના જવાબ એ બંનેનો સરવાળો કરીને 7નો ઘડિયો બનાવેલો છે. જુઓ, 7 એકા 7, 7 દુ 14, 7 તાળી 21, 7 ચોક 28, 7 પચ્ચા 35, 7 છક 42, 7 સત્યુ 49, 7 અથા 56, 7 નવા 63 અને 7 દાન 70. દરેક કિસ્સામાં તમે જોશો કે 2ના ઘડિયાનો અને 5ના ઘડિયાનો જે જવાબ છે એનો સરવાળો કરીને 7નો ઘડિયો બનાવવામાં આવેલો છે. તમે પણ આ રીતે ઘડિયા બનાવી શકો. જુઓ, મેં કેવી રીતે પીળા ખાનાની 2 સંખ્યાનો સરવાળો કરી 7નો ઘડિયો મેળવ્યો. વાત ખૂબ સાચી છે અને સરળ પણ છે મિત્રો. તો તમે પણ આ રીતે અન્ય ઘડિયા બનાવી શકો. આહા, આ તો સરળ રીત છે. હું પણ આ રીતે 7નો ઘડિયો 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરી બનાવી શકું. હવે આ બનતીને થયું કે હું પણ ભલે તે 2 અને 5 થી બનાવ્યો, પણ હું 4 અને 3ના ઘડિયાની મદદથી 7નો ઘડિયો બનાવીશ. બંટીને 4 અને 3ના ઘડિયાનો ઉપયોગ કરી 7નો ઘડિયો રચવામાં મદદ કરો. એને 4 અને 3નો ઘડિયો આવડે છે, તો 7નો ઘડિયો એ આ રીતે બનાવી શકે. 4નો ઘડિયો લખીએ અહીં. 4 એકા 4, 4 દુ 8, 4 તાળી 12, 4 ચોક 16, 4 પચ્ચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અથા 32, 4 નવા 36 અને 4 દાન 40. હવે 3નો ઘડિયો તો એ આ રીતે લખી શકે. 3 એકા 3, 3 દુ 6, 3 તાળી 9, 3 ચોક 12, 3 પચ્ચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27 અને 3 દાન 30. હવે અહીં બંને ઘડિયાના જે જવાબો છે, જે આપણને ભૂરા રંગના લંબચોરસમાં દેખાય છે, એમનો જો સરવાળો કરીશું તો આપણને 7નો ઘડિયો મળશે, જે આ રીતે બનશે. જુઓ, 7નો ઘડિયો 7 એકા 7, 7 દુ 14, 7 તાળી 21, 7 ચોક 28, 7 પચ્ચા 35, 7 છક 42, 7 સત્યુ 49, 7 અથા 56, 7 નવા 63 અને 7 દાન 70. તો આ રીતે તમને મોટા આંકના ઘડિયા ન આવડતા હોય તો એના અગાઉના 2 ઘડિયાનો ઉપયોગ કરીને ત્રીજો ઘડિયો આપ બનાવી શકો. કેટલી બિલાડીઓ? ગાયત્રીની કેટલીક બિલાડીઓ એક ખોખામાં રમતી હતી. જ્યારે તેણે ગણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને માત્ર પગ જ દેખાતા હતા. તેણે 28 પગ ગણ્યા, તો કેટલી બિલાડીઓ હશે? જુઓ, ગાયત્રીને બિલાડીના પગ આ રીતે દેખાતા હતા અને એને 28 પગ ગણ્યા એવું આપણને રકમમાં આપેલું છે. પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી બિલાડીઓ હશે. અહીં આપણા પાઠ્યપુસ્તકમાં આ રીતનું એક કોષ્ટક છે, જેમાં પહેલા ખાનામાં કેટલા પગ અને બીજા ખાનામાં કેટલી બિલાડી. એમાં ઉદાહરણ સ્વરૂપે 4 પગ હોય તો 1 બિલાડી, 8 પગ હોય તો 2 બિલાડી, તો 12 પગ હોય તો કેટલી બિલાડી?
અહીં એવો પ્રશ્ન છે તો મિત્રો 3 બિલાડી, તો જવાબમાં આપણે ખાલી જગ્યામાં 3 આ રીતે લખીશું. હવે 16 બિલાડી, 16 પગ હોય તો 4 બિલાડી, 20 હોય તો 5 બિલાડી, 24 હોય તો 6 બિલાડી, 28 હોય તો 7 બિલાડી. આમ 28 પગ એને ગણ્યા છે તો બિલાડી કેટલી થઈ છે મિત્રો? 7. તો 28 પગ એટલે 7 બિલાડી. આ રીતે આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં જવાબો નોંધશો. મીનાએ તેની મરઘીના બચ્ચાને ખોખામાં મૂક્યા. તેણે તેના પગ ગણ્યા તો 28 થયા. હવે મરઘીના બચ્ચા છે બિલાડીની જગ્યાએ, તો મરઘીના કેટલા બચ્ચા છે? તો ગણતરી આપણે કરીએ મિત્રો. આપણને ખબર છે કે મરઘીના બચ્ચાને 2 પગ હોય છે. હવે પદ મૂકીએ કે 2 પગ હોય તો એક બચ્ચું, તો 28 પગ હોય તો કેટલા બચ્ચા? તો 28 ને 2 વડે ભાગવા પડે તો 14 દુના 28, તો 14 બચ્ચા થાય. તો આપણો જવાબ આવશે 14. લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી, તો કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ? અહીં 21 દિવસ શાળાએ નથી ગઈ એવી માહિતી આપેલી છે અને પ્રશ્ન પૂછેલો છે કે કેટલા અઠવાડિયા સુધી શાળાએ નથી ગઈ. તો એની પણ ગણતરી આ રીતે કરીએ મિત્રો. આપણને ખબર છે કે ભાઈ એક અઠવાડિયામાં 7 દિવસ હોય છે. આનો મતલબ કે ભાઈ 7 દિવસ હોય તો એક અઠવાડિયું, માટે એ 21 દિવસ હોય તો કેટલા અઠવાડિયા થાય? તો ફરી પાછા 21 ને 7 વડે ભાગીએ તો 3 અઠવાડિયા આપણો જવાબ મળે. એટલે કે લીલા 3 અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ. કૂદકા મારતા પ્રાણીઓ. શું તમને ધોરણ 3 ના ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે? તમારા ગણિતના ધોરણ 3 ના પાઠ્યપુસ્તકમાં જે પ્રવૃત્તિ હતી એની અહીં વાત છે. એ અંગે થોડાક પ્રશ્નો છે. દેડકો 0 થી શરૂ કરી એક સાથે 3 કદમ કૂદે છે. એટલે તમારે 3 નો ઘડિયો બોલવાનો છે મિત્રો. પ્રશ્નો જોઈએ. કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે? તો 3 નો ઘડિયો બોલીશું તો 3 નવા 27, તો 9 કૂદકા આવશે. તો જવાબ બનશે આ રીતે. તો તેણે 27 ભાગ્યા 3 બરાબર 9 કૂદકા માર્યા હશે. આગળનો પ્રશ્ન જોઈએ. જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે ખાલી જગ્યા કૂદકા માર્યા. તો 36 ને ફરી પાછા જો તમે 3 વડે ભાગશો તો 12 જવાબ આવશે. 12 તળી 36. કેમ કે 3 કૂદકા મારે છે એટલે 3 વડે ભાગીએ. જો ગણતરી આ પ્રમાણે થશે. 36 ભાગ્યા 2 બરાબર 12. જે 36 ની નીચેની આડી લીટી છે એ ભાગાકાર દર્શાવે છે. જો તે 42 પર હોય તો તેને કેટલા કૂદકા માર્યા? તો 14. 14 તાળી 42. ગણતરી આ રીતે બને. 42 ભાગ્યા 3 બરાબર 14. હવે સસલું, હવે દેડકાની વાત પછી સસલાની વાત આવે છે. 0 થી શરૂ કરી એક સાથે 5 કદમ એટલે કે કૂદકા મારે છે. કેટલા કૂદકા પછી તે 25 પર પહોંચશે? તો મિત્રો 5 નો ઘડિયો 25 સુધી બોલીએ તો પાછું 25, એટલે 25 ભાગ્યા 5. એક વખતમાં 5 કૂદકા મારે છે અને એ 25 પર પહોંચે છે એટલે 25 ને 5 વડે આ રીતે ભાગીએ તો 5 કૂદકા આપણો જવાબ મળે. 8 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે. હવે 8 ને 5 વડે ગુણીશું. 8 પચા 40. જુઓ મિત્રો, 5 ગુણ્યા 8 બરાબર 40. કારણ કે એક વખતમાં એ 5 કદમ કૂદે છે ને એવા 8 કૂદકા મારે છે. તેણે 55 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડે. હવે જુઓ, 55 ઉપર પહોંચવા માટે એને કેટલા કૂદકા મારવા પડે? 11. કેવી રીતે ગણતરી બનશે? તો 55 ને આ 5 વડે ભાગવા પડશે. એ જેટલા કૂદકા મારે એક વખતમાં એટલા વડે ભાગવા પડે. તો 11 પચા 55. તો 11 કૂદકા મારવા પડે. તો આ નાની નાની જે પ્રશ્નોત્તરી છે એમાં નાના પાયે આ ભાગાકારની ક્રિયા આવે છે મિત્રો. તો ઘડિયાની મદદથી તમે તમારા આ ભાગાકારની ક્રિયાને ખૂબ સરળતાથી કરી શકો. મહાવરો એનો પહેલો દાખલો છે. આપના પાઠ્યપુસ્તકમાં આપેલા મહાવરાના જે પણ દાખલા છે એ તમામની અહીં આપણે ગણતરી કરીએ. 28 ભાગ્યા 2.
તો મિત્રો અહીં 2 નો ઘડિયો આપણે બોલવાનો છે. આ પ્રકારના ભાગાકાર આપણે અગાઉ પણ કરી ચૂક્યા છીએ. તો બોલીશું 2 એકા 2. તો જુઓ અહીં 1 મૂકીશું, અહીં 2 મૂકીશું. હવે 2 માંથી 2 બાદ કરીશું તો શૂન્ય થશે. હવે ઉપરથી જે 8 છે એ નીચે ઉતારીશું આ રીતે. હવે 2 નો ઘડિયો 8 સુધી બોલીશું તો 2 ચોક 8 અને 8 માંથી 8 જશે તો શૂન્ય. તો આપણો જવાબ બનશે 14. બીજો દાખલો જોઈએ. 56 ભાગ્યા 7. હવે જુઓ મિત્રો, દશકમાં 5 છે અને ભાજકમાં 7 છે, તો 5 કરતા 7 મોટા છે એટલે ભાગ નહીં ચાલે, એનું અહીં આપણે શૂન્ય મૂકીશું. હવે આપણે 2 અંકોની સંખ્યા જે ભાજ્ય છે એનામાં લઈશું તો બનશે 56. હવે 7 નો ઘડિયો 56 આવતા સુધી બોલવાનો છે. તો 7 અથા 56. 56 માંથી 56 જશે તો રહેશે શૂન્ય. શૂન્યને આપણે શેષ કહીશું. ત્રીજો દાખલો 48 ભાગ્યા 4. જુઓ મિત્રો, 4 એકા 4, 4 માંથી 4 જાય તો શૂન્ય. હવે 4 દુ, હવે 8 ને નીચે ઉતારીશું આ રીતે, અને 4 દુની 8 અને 8 માંથી 8 જશે તો રહેશે શૂન્ય. ચોથો દાખલો 66 ભાગ્યા 6. અહીં ભાજ્યમાં 66 અને ભાજકમાં 6 છે. 6 નો ઘડિયો 6 સુધી બોલીશું તો 6 એકા 6, 6 માંથી 6 જશે તો રહેશે શૂન્ય. ફરી આ 6 ને નીચે ઉતારીશું આ રીતે. ફરી પાછો 6 એકા 6 અને 6 માંથી 6 જશે તો રહેશે શૂન્ય. પાંચમો દાખલો 96 ભાગ્યા 8. જુઓ મિત્રો, 8 એકા 8 અને 8 દુ 16 વધી જાય એટલે 8 એકા 8 ભાગ ચડવીશું. અહીં 8 મૂકીશું આ રીતે. 9 માંથી 8 જશે તો રહેશે 1. ઉપરથી આ રીતે 6 ઉતારીશું તો બનશે 16. હવે 8 નો ઘડિયો 16 આવતા સુધી બોલીશું. તો 8 દુની 16, 16 માંથી 16 જશે તો 0. આ રીતે છઠ્ઠો દાખલો ગણીએ. 110 ભાગ્યા 10. તો જુઓ, 10 એકા 10, 11 માંથી આ 10 કાઢીશું તો રહેશે 1. હવે આ શૂન્યને અહીં નીચે ઉતારીએ તો બનશે 10. હવે 10 નો ઘડિયો 10 સુધી બોલીશું તો 10 એકા 10. ફરી પાછા 10 માંથી 10 બાદ કરતા રહેશે શૂન્ય. આ રીતે અત્યારે તમારે ભાગાકાર શેષ શૂન્ય આવે તે રીતે કરવાના દાખલા આવશે. દરિયાઈ છીપલા. ધ્રુવ દરિયાની નજીક રહે છે. તેણે પોતાના 3 મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું. આખો દિવસ તેને દરિયાઈ છીપલા શોધ્યા. સાંજ સુધીમાં તેણે 112 છીપલા ભેગા કર્યા. હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે. જો મિત્રો, આ ધ્રુવ છે એને ભેગા કરેલા છીપલા એની સામે તમે ઢગલામાં જોઈ શકો છો. એ શું બોલે છે કે હું એક માળા 28 છીપલામાંથી બનાવીશ. શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા? બધા મિત્રો એટલે કોણ મિત્રો? તો એના 3 મિત્રો છે અને ધ્રુવ પોતે, એટલે કુલ 4 મિત્રો થાય. તો જોઈએ આપણે. તેણે એક માળા માટે 28 છીપલા લીધા. એની પાસે કેટલા છીપલા હતા? 112. તો એમાંથી 28 જશે તો 84 છીપલા હવે એની પાસે રહે. એક માળા થઈ ગઈ. ફરી પાછા એને 28 છીપલા બીજી માળા માટે લીધા. તો હવે કેટલા છીપલા બાકી રહ્યા? તો મિત્રો હવે 84 માંથી તમે 28 બાદ કરશો તો હવે એની પાસે 56 છીપલા બાકી રહેશે. પછી તેને ત્રીજી માળા માટે છીપલા લીધા. હવે ત્રીજી માળા પાસે 28 છીપલા બાદ કરીશું તો 56 માંથી 28 બાદ કરીશું તો કેટલા રહેશે? 28. અને હવે બાકી રહેલા 112 છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે? તો 3 માળા બનાવ્યા પછી 28 છીપલા વધેલા, તો ચોથી માળા પણ 28 છીપલામાંથી બની શકશે. એટલે આપણો જવાબ થશે 4 માળા.
શું આટલા છીપલા તેના બધા મિત્રો માટે મારા બનાવવા પૂરતા છે? તો આ ચોક્કસ પૂરતા છે. એના 3 મિત્રો અને ધ્રુવ પોતે. આમ જુઓ 112 ભાગ્યા 28 બરાબર 4. તો 4 મિત્રો છે અને 28 મણકામાંથી માળા બનાવવાની છે. તો આ રીતે એ છીપલામાંથી માળા બનાવી શકશે. પ્રયત્ન કરો. કનુએ એક માળા 17 છીપલાની બનાવી. આવી બીજી કેટલી માળા 100 છીપલામાંથી બનાવી શકશે? મિત્રો દરેક વખતે 100 માંથી 17 બાદ કરીશું. 100 માંથી 17 બાદ કરીશું, પછી જે સંખ્યા વધશે એમાંથી પાછા 17 બાદ કરીશું અને ગણતરી મેળવીશું. જો આ રહી ગણતરી, કુલ છીપલા 100 છે. એક માળા બનાવવા વપરાતા છીપલા કેટલા છે? તો 17 છે. તો એક માળા બનાવ્યા પછી વધતા છીપલા કેટલા હશે? તો 100 - 17 બરાબર 83. બીજી માળા બનાવ્યા પછી વધતા છીપલા તો 83 - 17 બરાબર 66. ત્રીજી માળા બનાવ્યા પછી વધતા છીપલા તો 66 - 17 બરાબર 49. ચોથી માળા બનાવ્યા પછી વધતા છીપલા તો 49 - 17 બરાબર 32. પાંચમી માળા બનાવ્યા પછી વધતા છીપલા 32 - 17 બરાબર 15. હવે તમે જોઈ શકો છો કે 15 છીપલા જ વધ્યા છે, તો એમાંથી 17 છીપલા વાળી માળા બનાવી શકાય નહીં. તો આપણો જવાબ થશે 5 માળા બનાવી શકાશે અને 15 છીપલા વધશે. તો આ દાખલાની ગણતરી આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોટપોથીમાં કરશો. એક ખોખામાં સાબુના 85 લાતા સમાઈ શકે છે. શૈલીને તેમાં 338 સાબુના લાટા ગોઠવવા છે. તો બધા લાતા સમાવવા કેટલા ખોખા જોઈશે? જુઓ મિત્રો, બરાબર સમજી અને ગણતરી કરીએ. સાબુના કુલ લાટા કેટલા છે? કુલ લાટા એટલે સાબુ 338. એક ખોખામાં સમાતા સાબુ કેટલા છે? તો 85. તો એક ખોખું ભર્યા પછી કેટલા સાબુ બાકી રહે? તો 338 - 85 બરાબર 253. ફરી બીજું ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુ તો 253 જે બાકી રહ્યા છે એમાંથી ફરી પાછા 85 બાદ કરીશું 168. ત્રીજું ખોખું ભર્યા પછી બાકી રહેતા સાબુ 168 - 85 બરાબર 83. હવે 85 એક ખોખામાં સમાય છે, તો ચોથું ખોખું પણ આપણું ભરાશે અને તેમાં આપણે 83 સાબુ મૂકવા પડશે. તો આપણો જવાબ થશે 4 ખોખા જોઈશે. મનપ્રીતને ઘર બનાવવા 1500 થેલી સિમેન્ટ જોઈએ છે. એક ખટારામાં 250 થેલીઓ લઈ જઈ શકાય છે. તો ખટારાએ કેટલા ફેરા ભરવા પડશે, એટલે કે કરવા પડશે? બીજો એના અંદર જ પ્રશ્ન છે કે વાહન ચાલક એક ફેરાના 500 રૂપિયા લે, તો મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે? તો સૌ પ્રથમ તો કેટલા ફેરા મારવા પડે એ શોધવું પડે મિત્રો. તો ગણતરી આ રીતે કરીએ. જુઓ મિત્રો, સિમેન્ટની કુલ થેલીઓ 1500 છે. એક ફેરામાં આ રીતે 250 થેલી લઈ જઈ શકાય છે. એક ફેરો માર્યા પછી બાકી રહેતી થેલીઓ કેટલી છે? તો 1500 - 250 બરાબર 1250. બીજો ફેરો માર્યા પછી 1250 માંથી ફરી પાછા 250 બાદ કરીશું તો 1000. ત્રીજો ફેરો માર્યા પછી બાકી રહેતી થેલીઓ તો 1000 - 250 બરાબર 750. ચોથો ફેરો માર્યા પછી બાકી રહેતી થેલીઓ 750 - 250 એટલે 500. પાંચમો ફેરો માર્યા પછી ફરી પાછી 250 બાદ કરીશું એટલે 250 વધશે 250. છઠ્ઠો ફેરો માર્યા પછી 250 થેલીઓમાંથી 250 બાદ કરીશું તો થેલીઓ પૂરી થઈ જશે, એટલે કે કોઈ થેલી વધશે નહીં. આમ 6 ફેરા મારવા પડે. હવે પ્રશ્ન બીજો સમજીએ કે એક ફેરાના 500 રૂપિયા લે છે, તો 6 ફેરામાં 500 ગુણ્યા 6 બરાબર 3000 રૂપિયા ચૂકવશે. તો જવાબ લખીશું 6 ફેરા મારવા પડે અને વાહન ચાલકને 3000 રૂપિયા એ ચૂકવવા પડે. તો આ ગણતરી પણ આપ કરશો. ગંગુની મીઠાઈ. ગંગુ ઈદના તહેવાર માટે મીઠાઈ બનાવે છે. તેણે એક થાળમાં 80 લાડુ ભર્યા. જો આ ગંગુ છે, મીઠાઈ બનાવે છે અને એક થાળમાં આ રીતે 80 લાડુ ભળે છે. હવે આ છોકરી રબિયા શું કહે છે કે મહેરબાની કરીને એક ખોખામાં 4 લાડુ ભરો, મને 23 નાના ખોખા જોઈએ છે. એને મોટા ખોખામાં પેકિંગ નહોતું જોઈતું, 23 નાના
ખોખામાં જોઈતું હતું. જુઓ, આપો નાના ખોખામાં 4 લાડુ જોઈ શકો છો. શું આ મીઠાઈ 23 નાના ખોખા ભરવા પૂરતી છે? એટલે એવું કહેવા માંગે છે કે આ 80 જે લાડુ છે એ 23 ખોખા ભરવા પૂરતી છે? તો જવાબ આપણો બનશે ના. કઈ રીતે મિત્રો? તો ગણતરી કરીએ. જુઓ, ગણતરી કરીએ. એક ખોખામાં 4 લાડુ, તો 23 ખોખા ભરવા માટે કેટલા લાડુ જોઈએ? તો 23 ગુણ્યા 4 બરાબર 92 લાડુ જોઈએ. પણ હવે આપણી પાસે તો 80 જ લાડુ છે, એટલે આ મીઠાઈ 23 નાના ખોખા ભરવા પૂરતી નથી, એટલે આપણે જવાબ ના લખ્યો છે. જો પરંતુ અહીં તો 80 જ લાડુ છે, એટલે આપણો જવાબ અહીં નામાં છે. હવે જુઓ, કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે. જો આપણે 23 ખોખા ભરવા હોય તો કેટલી મીઠાઈ બીજી જોઈશે? તો ફરી પાછા ગણતરી કરીએ. 23 ખોખા ભરવા માટે 92 લાડુ જોઈએ છે. આપણી પાસે 80 તો છે જ, બાજુમાં તમે જોઈ શકો છો. જો અહીં 80 લાડુ છે જ, તો વધારાના જોઈતા લાડુ, તો આ 92 માંથી 80 બાદ કરીશું તો 12 લાડુ વધારાના જોઈશે. તો વધુ 12 લાડુ જોઈશે, એ આપણો જવાબ છે. ગંગુની પાસે એક મોટું ખોખું પણ છે, જેમાં તેણે 12 લાડવા ભર્યા. 60 લાડવા ભરવા માટે તેને કેટલા ખોખાની જરૂર પડે? હવે લાડુ જો 60 હોય અને એક ખોખામાં 12 લાડુ ભરવા હોય તો કેટલા ખોખા જોઈશે એ શોધવાનું છે. ફરી પાછા ગણતરી કરીએ. જુઓ, 12 લાડવા ભરવા માટે એક ખોખું, તો 60 લાડવા ભરવા માટે તો 60 ને આપણે 12 વડે ભાગીએ તો 60 ભાગ્યા જે આડી ક્રોસ લીટી દેખાય છે એ ભાગાકાર બતાવે છે. તો 60 ભાગ્યા 12 બરાબર 12 પંચા 60, એટલે 5 ખોખા જોઈએ. તો જવાબ 5 ખોખા જોઈશે. મહાવરો. નીલુ વાર્તાની 15 ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો. આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે, તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે? વાર્તાની ચોપડીઓ 15 છે અને વિદ્યાર્થીઓ 45 છે, તો એક ચોપડી ઉપર કેટલા વિદ્યાર્થી વાંચી શકશે? તો જુઓ મિત્રો, ફરી પાછા આપણે ગણતરી કરીએ. નોંધીએ કે વિદ્યાર્થીઓની સંખ્યા 45 છે, વાર્તાની કુલ ચોપડીઓ 15 છે, તો એક વિદ્યાર્થી એક ચોપડી માટે કેટલા વિદ્યાર્થી આવશે? તો 45 ભાગ્યા 15 બરાબર 3 વિદ્યાર્થીઓને એક ચોપડી ઉપર બેસવું પડશે. તો જવાબ છે એક ચોપડી 3 વિદ્યાર્થીઓ વાંચશે. આ ગણતરી ભાગાકારની આપ આપના પાઠ્યપુસ્તકમાં પણ કરી શકો. એક કુટુંબના 8 લોકોને એક મહિનામાં 60 કિલો ઘઉંની જરૂરિયાત છે. આ કુટુંબને એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? ફરી પાછા ગણતરી કરીએ મિત્રો. જુઓ, એક મહિનામાં 30 દિવસ હોય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પર્ટિક્યુલર મહિનાનું નામ ન લખેલું હોય તો એક મહિનાના 30 દિવસ આપે ગણવા. હવે 30 દિવસમાં એટલે કે એક મહિનામાં કેટલા કિલો ઘઉં જોઈએ છે? 60 કિલો. તો દરરોજના કેટલા દિવસ, એક દિવસના કેટલા ઘઉં જોઈએ? તો 60 ભાગ્યા તમે 30 કરશો તો એક દિવસના 2 કિલો ઘઉં જોઈશે. હવે આપણને પ્રશ્ન એવો છે કે એક અઠવાડિયામાં કેટલા ઘઉં જોઈશે? તો આપણને ખબર છે કે ભાઈ એક અઠવાડિયું બરાબર 7 દિવસ, તો અઠવાડિયામાં જોઈતા ઘઉં બરાબર 7 ગુણ્યા 2 બરાબર 14 કિલો ઘઉં જોઈએ. હવે આગળનો દાખલો સમજીએ. જવાબ નોંધીશું. એક અઠવાડિયામાં 14 કિલો ઘઉં જોઈશે. રજિયાને 500 ના છૂટા જોઈએ છીએ. તેણે નીચે મુજબની કેટલી ચલણી નોટો પાછી મળશે? તો જ્યારે તમે રૂપિયાની ગણતરી કરો છુટ્ટામાં, ત્યારે તમારી મૂળ રકમ જેટલો ગુણાકાર થવો જોઈએ. જો મિત્રો, અહીં પ્રશ્ન છે કે જો બધી 100 રૂપિયાની નોટ હોય તો કેટલી નોટ મળે? તો સવાલ જ નથી, 5 નોટ મળે. 100 50 500. જો બધી રૂપિયા 50 ની નોટ હોય તો 50 ની નોટ હોય તો 500 રૂપિયા ક્યારે થાય? જો 10 નોટ હોય તો. જો 5 એકા 5 અને ઉપરના બે મીંડા. જો બધી 20 રૂપિયાની નોટ હોય તો જવાબ થશે 25 નોટ. 25 દુના 50 અને ઉપરનું મીંડું, તો ફરી પાછા 500 થશે. જો બધી જ 5 રૂપિયાની નોટ હોય તો પહેલા જવાબનો ઊંધો થઈ જશે, તો 100 નોટ જોઈશે. તો આ રીતે દરેક કિસ્સામાં તમને 500 ના છૂટા જુદી જુદી રીતે મળી શકે. તમારે 72 ટામેટા સમાન રીતે 3 ટોપલીમાં વહેંચવા હોય તો દરેક ટોપલીમાં કેટલા ટામેટા સમાઈ શકે?
તો ચાલો મિત્રો આની પણ આપણે ગણતરી કરીએ. જુઓ માહિતીમાં શું છે કે કુલ ટામેટા 72 છે. ટોપલીઓની સંખ્યા કેટલી છે? તો આપણે એમને 3 ટોપલીમાં વહેંચવાના છે. વહેંચવું એટલે ભાગ પાડવા મિત્રો. તો આ રીતે એક ટોપલીમાં સમાતા સામે ટામેટા શોધવા હોય તો આ 72 ભાગ્યા 3 કરવા પડે, બરાબર 24 ટામેટા આવે. તો એક ટોપલીમાં 24 ટામેટા સમાઈ શકે. એક રેકડીમાં 350 ઈંટો ભરેલ છે. વિનોદે એક ઈંટનું વજન 2 કિલોગ્રામ માપ્યું, તો બધી ઈંટોનું કુલ વજન કેટલું થાય? આની પણ ગણતરી કરીએ મિત્રો. જુઓ કુલ ઈંટો 350 છે. એક ઈંટનું વજન 2 કિલોગ્રામ છે. તો 350 ઈંટોનું એટલે કે બધી ઈંટોનું વજન કેટલું થાય? તો 350 ને 2 વડે અહીં ગુણવા પડે. તો 350 ને 2 વડે ગુણતા 700 કિલોગ્રામ આપણને મળે. તો જવાબ લખીશું બધી ઈંટોનું વજન 700 કિલોગ્રામ થાય. બાળકો અને તેમના દાદાજી રાશિ, સીમા, મૃદુલ, રોહિત અને લોકેશે તેમના દાદાજી પાસે મેળામાં જવા માટે પૈસા માંગ્યા. જુઓ આ એમના દાદા છે, 5 દાદા શું કહે છે? મારી પાસે મારા ખિસ્સામાં 70 રૂપિયા છે. મને જણાવો કે હું કેવી રીતે તમને સરખા ભાગમાં વહેંચી શકું. જો તમે સાચા હશો તો તમને આ પૈસા મળશે. એટલે કે 70 રૂપિયાના 5 ભાગ પાડવાનું દાદા જણાવે છે. પહેલી રીત, રાશિ અને સીમાએ થોડીક વાર વિચાર કર્યો અને કહ્યું, અમને ખબર છે કેવી રીતે 70 ભાગ્યા 5 થાય. તો એ લોકો આ રીતે 70 લે છે અને ભાગ્યા આ રીતે 5 કરે છે. જુઓ અહીં દરેકને 10-10 રૂપિયા વહેંચે છે. તો આ 50 રૂપિયા લખે છે એ લોકો, અને પછી 70 માંથી 50 જાય એટલે આ 20 રૂપિયા વધે છે. જુઓ આ 10 રૂપિયા શું છે? તો પહેલા હું દરેકને 10 રૂપિયા આપીશ એવું કે છે સીમા. એટલે 10 5 જણને આપીએ એટલે 10 10 5 વખત એટલે 50 રૂપિયા વહેંચ્યા. હવે 20 રૂપિયા બાકી છે હજુ પણ. હવે એ જ ગણતરીને પાઠ્યપુસ્તકમાં આગળ ચલાવવાનું કહ્યું છે. તો એ રીતે આપણે જોઈએ. ફરી પાછા 10 આ રીતે વહેંચીએ એટલે 50 થાય. 70 માંથી 50 જશે તો 20 વધશે. તો આ વધેલા 20 જે ડાબી તરફ તમને દેખાય છે એ પણ હજુ 5 જણ વચ્ચે આ રીતે સરવાળો કરીને 4-4 રૂપિયા, જુઓ 5 ચોક 20 વહેંચી શકાય. હવે કોઈ રૂપિયો બાકી રહેતો નથી. જુઓ આપ જોઈ શકો છો. હવે આ 20 રૂપિયા શું છે? તો જુઓ મેં દરેકને 4 રૂપિયા વધારે આપ્યા એટલે 20 રૂપિયા પણ વહેંચાઈ ગયા. હવે કોઈ રૂપિયો બાકી રહેતો નથી. તો દરેકને કેટલા રૂપિયા મળશે? જુઓ 10 વત્તા 4 બરાબર 14 રૂપિયા. આમ દરેકને 14 રૂપિયા મળે એટલે 5 બાળકોને 14 રૂપિયા મળે. બીજી રીત પણ જોઈએ આપણે એ 70 રૂપિયાને વહેંચવાની. મૃદુલ અને લોકેશ 70 ભાગ્યા 5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. જુઓ આ 70 છે ભાગ્યા આ 5 છે. હવે જુઓ અહીં શું કહે છે કે હું પહેલા દરેકને 5 રૂપિયા આપું. એટલે અહીં 5 લખીએ ભાગ પાડવામાં, એટલે 5 × 5 = 25. એટલે એમ કે છે કે મેં 5 × 5 = 25 બરાબર 25 રૂપિયા વહેંચ્યા. 70 માંથી 25 રૂપિયા વહેંચી દે તો 45 રૂપિયા વધે. હવે બાકી રહેલા 45 માંથી કઈ રીતે વેચે છે? જુઓ પછી બીજા તબક્કામાં એ 6 રૂપિયા વેચે છે 5 જણને. તો 5 × 6 કેટલા રૂપિયા થશે? 30. એટલે કે છે કે મેં દરેકને 5 × 6 બરાબર 30 રૂપિયા વેચ્યા. હવે 45 માંથી 30 જશે તો આ રીતે 15 રહેશે. હજુ પણ 15 રૂપિયાને અહીંયા લખેલું છે તો 15 રૂપિયા રહેશે. તો ખાલી જગ્યામાં અહીંયા આપણે 15 રૂપિયા લખવાના. હજુ પણ એ વત્તા કરીને બાકીના 15 રૂપિયાને 3 રૂપિયા લેખે વેચે છે. તો 3 × 5 = 15. હવે 15 માંથી 15 જતા રહેશે એટલે કોઈ રૂપિયા બાકી રહેશે નહીં. તો અહીં દરેકને મળતી રકમ કેટલી થશે? જુઓ કે બાકી વધેલા રૂપિયા લોકેશ કેવી રીતે વહેંચશે પૂર્ણ કરો. દરેક બાળકને 5 વત્તા 6 વત્તા, તો 6 વત્તા પછી કેટલા લખેલા છે? જુઓ 3, અને ટોટલ થશે 14 રૂપિયા. આગળની ગણતરીમાં પણ આપણો જવાબ 14 હતો, આમાં પણ 14 બને છે. તો આ બીજી રીત છે મિત્રો. હવે આગળનું જોઈએ. હવે તમારી પોતાની રીત પ્રમાણે 70 સરખા ભાગે 5 લોકો વચ્ચે વહેંચો.
જો તમે ઈચ્છો તો દરેકને ₹2 આપી શરૂઆત કરી શકો છો, અથવા તો તમે દરેકને ₹11 આપીને પણ શરૂઆત કરી શકો છો. આપણે કોઈ પણ એક રીતે ગણીએ. જો આ 70 લીધા ભાગ્યા આ 5, પાંચે 5 જણને આપણે વેચવાના છે, પણ ₹11 આપણે આપીને શરૂઆત કરીએ. તો જોઈએ અહીંયા 11 લખ્યા. 11 રૂપિયા પાંચે જણને આપીશું તો થશે ₹55. 70 માંથી 55 જશે તો ₹15 રહેશે. ફરી પાછા ₹15 આપણે આ વત્તા કરીને ઉપર ₹3 વેચીશું તો ફરી પાછા 5 જણના 3 × 5 = 15 થશે. અને આ રીતે 15 માંથી 15 જશે તો 0 રહેશે અને કોઈ રૂપિયો વધશે નહીં. તો જુઓ 11 + 13, 11 + 3 બરાબર દરેકને ₹14 મળે. આ રીતે તમે ₹2 શરૂઆત કરી શકો અને અન્ય રીતે પણ શરૂઆત કરી શકો. પ્રયત્ન કરો. ક 65 ભાગ્યા 5, 5 એકા 5, 6 માંથી 5 જશે તો રહેશે 1. ઉપરથી આપણે આ 5 ઉતારીશું તો નીચે 5 બનશે એટલે 15. હવે 5 તાળી 15, 15 માંથી 15 જશે તો 0. આ રીતે ભાગાકારના દાખલો મિત્રો તમારે ગણવાના છે. ખ દાખલો 84 ભાગ્યા 2, જેના વડે ભાગવાના હોય એનો ઘડિયો આપણને આવડવો જોઈએ. 2 ચોક 8, 8 માંથી 8 જશે તો 0. ઉપરથી ઉતારીશું આ રીતે 4, 2 દુ 4, 4 માંથી 4 જશે તો 0. આગળનો દાખલો ગ 69 ભાગ્યા 3, જો 3 દુ 6, 6 માંથી 6 જશે તો રહેશે 0. ઉપરથી ઉતારીશું આ રીતે 9, 3 ના ઘડિયામાં 9 આવે છે, 3 તાળી 9, 9 માંથી 9 જશે તો રહેશે 0. ગ 90 ભાગ્યા 6, જુઓ 6 એકા 6, 9 માંથી 6 જશે તો 3. ઉપરથી આ રીતે ઉતારીશું 0. 6 પચ્ચા 30, 30 માંથી 30 જશે તો 0. ચ 72 ભાગ્યા 4, જુઓ 4 એકુ 4, 4 દુ 8 વધી જાય છે તો 4 એકા 4 લખીશું. 7 માંથી 4 જશે તો 3. ઉપરથી ઉતારીશું આ રીતે બગડો બનશે 32. 4 નો ઘડિયો 32 સુધી બોલતા તો 4 અથા 32, 32 માંથી 32 જશે તો 0. 6 108 ભાગ્યા 4, જુઓ 4 દુ 8, 10 માંથી 8 જશે તો રહેશે 2. ઉપરથી આ રીતે 8 ઉતારીશું તો બનશે 28. 4 સત્તા 28, 28 માંથી 28 જશે તો 0. જ 232 ભાગ્યા 2, 2 એકા 2, 2 માંથી 2 જશે તો 0. ઉપરથી ઉતારીશું 3, 2 એકા 2, 3 માંથી 2 જશે તો 1. ઉપરથી ઉતારીશું આ રીતે 2, બનશે 12. 2 છક 12, 12 માંથી 12 જશે તો 0. જ 428 ભાગ્યા 2, ફરી પાછા 2 દુ 4, 4 માંથી 4 જશે તો 0. ઉપરથી ઉતારીશું આ રીતે 2, ફરી પાછા 2 એકા 2, 2 માંથી 2 જશે તો 0. 8 ઉતારીશું તો બનશે 8. 2 ચોક 8, 8 માંથી 8 જશે તો રહેશે 0. તો આ રીતે આપ દાખલા ગણતા રહેશો મિત્રો. હવે ટ દાખલો જોઈએ કે મીરાએ બજારમાં વેચવા માટે 204 મીણબત્તીઓ બનાવી. તેણે 6 મીણબત્તીનું એક પેકેટ બનાવ્યું તો કેટલા પેકેટ બનશે? બીજો પ્રશ્ન છે, જો એક પેકેટમાં 12 મીણબત્તી મૂકે તો કેટલા પેકેટ બનશે? જુઓ એક પેકેટમાં 6 મીણબત્તી મૂકવાથી બનતા પેકેટ કેટલા થશે? 204 ને 6 વડે ભાગવા પડે. તો આ ગણતરી આપણે કરીએ. 204 ભાગ્યા 6, ગણીશું દાખલો. 6 તાળી 18, 20 માંથી 18 જશે તો 2 રહેશે. ઉપરથી આ રીતે 4 ઉતારીશું બનશે 24. 6 ચોક 24, 24 માંથી 24 જશે તો રહેશે 0. તો આમ ભાગફળ 34 આવ્યું છે. તો એનો મતલબ છે કે 34 પેકેટ બનશે 6 મીણબત્તીના. હવે બીજો જવાબ શોધીએ કે એક પેકેટમાં 12 મીણબત્તી મૂકવામાં આવે તો કેટલા પેકેટ બને? તો 204 ને 12 વડે ભાગીએ. આ રીતે 204 ભાગ્યા 12, તો જુઓ 12 એકા 12, 12 દુ 24 વધી જાય છે તો 20 માંથી 12 બાદ કરીશું તો 8 રહેશે. ઉપરથી આ રીતે ચોગડો ઉતારીશું 84 બનશે. 12 સત્તા 84. જવાબ આવશે 0 નીચે શેષમાં. પણ ઉપર ભાગફળમાં જુઓ 17 છે તો જવાબ આપણો બનશે 17 પેકેટ.
એટલે કે 12 મીણબત્તીનું એક પેકેટ બનાવીએ તો 204 મીણબત્તીના 17 પેકેટ બને. મિત્રો આ તમામ દાખલાની તમે ખૂબ સરસ રીતે આપની નોંધપોથીમાં નોંધ કરશો અને સાથે મહાવરો પણ કરશો. દાખલો, રમોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં 161 વિદ્યાર્થીઓ છે. તેઓ એક સરખી 7 સમાન હારમાં ઊભા છે. દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે? જો દરેક હારમાં ઉભેલા વિદ્યાર્થીઓ શોધવા હોય તો 161 જે કુલ વિદ્યાર્થી છે એને આ સમાન હારની સંખ્યા વડે ભાગવા પડે. તો 161 ભાગ્યા 7, 7 દુ 14, 16 માંથી 14 જશે તો રહેશે 2, ઉપરથી ઉતારીશું આ રીતે 1 બનશે 21, 7 તાળી 21 અને 21 માંથી 21 જશે તો 0. તો ઉપર ભાગફળ કેટલું આવ્યું છે? તો જવાબ દરેક હારમાં 23 વિદ્યાર્થીઓ હે. વ્યવહારુ કોયડા. સૃષ્ટિની દાદીએ તેને કૂત પ્રશ્ન રચવાનું કહ્યું. જો આ સૃષ્ટિની દાદી છે, ચિત્રો બતાવીને એને કૂત પ્રશ્ન બનાવવાનું કહે છે. શું બોલે છે? ચિત્ર જોઈને તેમાંથી પ્રશ્નની રચના કરો. હવે આ છોકરી સૃષ્ટિ છે એ વિચારે છે કે અહીં 3 ખોખા છે જે આપણને ચિત્રમાં દેખાય છે અને દરેક ખોખામાં 24 શીશીઓ રાખેલ છે. એટલે એ પોતે પ્રશ્ન બનાવે છે ચિત્ર જોઈને કે અહીં કુલ કેટલી શીશીઓ છે. મિત્રો આ રીતે આપણે બીજા ચિત્રો જોઈને જે રીતે સૃષ્ટિએ બનાવ્યા છે પ્રશ્નો એ રીતે આપણે પણ બનાવવાના છે. જો આ એક ચિત્ર છે, એની વિગત શું લખેલી છે કે અહીં રાખડીના 8 પેકેટ છે. જુઓ ઉપર 4 અને નીચે 4 અને દરેક પેકેટમાં 6 રાખડી છે. દરેક પેકેટમાં 6 રાખડી આપણે જોઈ શકીએ છીએ. તો આપણો પ્રશ્ન શું બનશે કે બધા પેકેટમાં થઈને કુલ કેટલી રાખડીઓ છે? તો દરેકના અંદર 6 છે ને એવા 8 પેકેટ છે તો 6 અથવા 48 રાખડીઓ થાય જવાબ તરીકે. અહીં આપણે માત્ર પ્રશ્ન રચવાનો છે. આગળના ચિત્ર જોઈએ. જુઓ અહીં ખાંડના પેકેટ દેખાય છે. અહીં ખાંડના 10 પેકેટ છે. સૌરભે બધા પેકેટ રૂપિયા 110 ચૂકવ્યા, એટલે કે 110 રૂપિયામાં 10 પેકેટ લીધા છે. તો હવે પ્રશ્ન આપણે બનાવવાનો છે આ વિગત પરથી. તો તમારો પ્રશ્ન એટલે કે આપણો પ્રશ્ન શું થશે કે ખાંડના એક પેકેટ માટે સૌરભે કેટલા રૂપિયા ચૂકવ્યા એવું આપણે પ્રશ્ન બનાવી શકીએ. હવે આગળનું ચિત્ર જુઓ. શું વિગત છે કે ત્યાં 7 હારમાં 35 વિદ્યાર્થીઓ છે. જુઓ ડાબી તરફ 4 હાર દેખાય છે અને જમણી તરફ 3 હાર છે, એટલે 7 હાર છે અને બધા વિદ્યાર્થીઓ 35 છે. તો દરેક હારમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે આવી માહિતી છે. પ્રશ્ન આપણો શું બનશે કે દરેક હારમાં કેટલા વિદ્યાર્થી છે? આવો પ્રશ્ન આપણે બનાવી શકીએ. ચોથો દાખલો જોઈએ. મિત્રો વિગત શું છે કે હરી, સીમા, ચિંકુ અને લક્ષ્મી ગોહતી જાય છે. રેલવેની એક ટિકિટનું ભાડું ₹62 છે. જુઓ મિત્રો આ ચિત્રમાં 4 જણા રેલવેની ટિકિટ વિન્ડોની આગળ છે. પ્રશ્ન શું બનાવી શકીએ આપણે કે ચારેય વ્યક્તિનું કુલ ભાડું કેટલા રૂપિયા થાય? અહીં એક વ્યક્તિનું ભાડું આપેલું છે તો એના પરથી 4 વ્યક્તિનું કેટલું થાય એવો પ્રશ્ન આપણે બનાવી શકીએ. પાંચમો પ્રશ્ન. 1 મીટર કાપડની કિંમત ₹20 છે. શ્યામુએ કેટલું કાપડ ખરીદ્યું? કેટલું ખરીદ્યું એ ખબર નથી અને ₹140 ચૂકવ્યા. જો અહીં શ્યામુ કાપડ ખરીદી છે. આપણો પ્રશ્ન શું બનશે કે શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું? જો 1 મીટરની કિંમત આપેલી છે અને કુલ રૂપિયા આપેલા છે તો આપણે પ્રશ્ન બનાવી શકીએ કે શ્યામુએ કેટલા મીટર કાપડ ખરીદ્યું. તો આપેલી વિગત પરથી આપણને પ્રશ્ન બનાવતા પણ આવડવું જોઈએ. મિત્રો અહીં ઘડિયા અને ભાગાકારનું આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. તમે ખાસ કરીને ઘડિયા પાકા કરજો. એના પરથી ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ પણ આપ મહાવરો કરી અને પાકી કરશો. આ વિડીયો વારંવાર જોઈને આપ આ કામ કરી શકશો. આભાર.